નમસ્કાર દર્શક મિત્રો, થળા એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે. જોઈએ હવે સમાચાર. તળાજાના પાવઠી ગામે ગાળો બોલવાની ના પાડતા ખંપાળી વડે માર મારવામાં આવી. તારીખ 27/2/2025 રોજ સવારે 8 કલાકે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો પાવઠી ગામે ભાગ્યું રાખીને રહેતા અને મૂળ જાગદારના વતની એવા લાલજીભાઈને ખંપાળી વડે માર મારવામાં આવતા તેમને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત લાલજીભાઈ પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો જગાભાઈ મથુરભાઈ જેઓ દારૂ પીને વાડીએ ગાળો બોલતા હતા, જે ગાળો બોલવાની ના પાડતા તેમને માથાના ભાગે ખંપાળી મારી દેતા માથાના ભાગે ઈજાઓ થતા તેમને તાત્કાલિક અર્થે તળાજાની સરકારી હોસ્પિટલ માટે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આવા અવનવા સમાચારો જોવા માટે અમારી થળા એક્સપ્રેસને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. ધન્યવાદ. નામ? લાલજીભાઈ. ક્યાંય રહેવાનું તમારે? જ્યારે વાવઠી જાઉં, મજૂરી કામ કરું છું. મારું ગામ છે દાનભાઈ. શું થયું છે તમને? અત્યારે તો અહીંયા કેડે ભાઈ દારૂ પીને આમ આવતા હતા, બરાબર, ને ગાવું દેતા આ બધા ખેતરમાં. એટલે તાતા પીને આવ્યો એટલે મેં કીધું ભાઈ આનું આવું ન કરવા, એટલે એને સીધી ખંપાળી મને મારી દીધી. આપણો તો શું એને કહેવું, આપણે કાંઈ ખબર નહીં. આવું જોતું. કોણ હતો મારવામાં? જગ્ગાભાઈ. આખું નામ આવડે? જગ્ગાભાઈ મથુરભાઈ. તમને શું માર્યું માથામાં? ખંપાળી મારી. બીજું કોઈ હતું? એની સાથે એકલા હતા? કોણ? એની સાથે કોઈ હતું બીજું? નહીં, એની હારે કોઈ નહોતું, એકલ જણો હતો. ખેતરમાં આવેલું. અગાઉ કઈ તમારે માથાકૂટ થઈ હતી? નહીં, કાંઈ નહીં. અરે ભાઈ તો કાંઈ બી વાડીમાં એનું પણ કામ કરતા, એની વાડીમાં અમે મજૂરી હતા એને બોલે.